રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં જીએસટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહીથી પાન મસાલાના વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ છે। જીએસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે અમારા વિભાગ દ્વારા પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં તપાસ શરૂ કરવામાં આવી છે। આ માટે અલગ અલગ ટીમોને વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવી છે। આ તપાસના અંતર્ગત વેપારીઓની બુકો અને લેણદેણના રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવી રહી છે। આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જીએસટી નીતિઓના પાલન અને લેણદેણના રેકોર્ડ્સની યોગ્યતા ચકાસવી। અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે કોઈપણ ગેરમાર્ગે વેચાણ કે જીએસટી નીતિઓના ઉલ્લંઘન માટે કડક પગલાં લેવામાં આવશે। અધિકારીઓએ વેપારીઓને સહકાર આપવા અને યોગ્ય રેકોર્ડ્સ ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો છે। અગાઉ પણ જીએસટી વિભાગ દ્વારા મશહૂર પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં આ પ્રકારની તપાસ કરવામાં આવી હતી। આથી આ પ્રકારની તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લેણદેણના રેકોર્ડ્સની યોગ્યતા ચકાસવી અને જીએસટી નીતિઓનું પાલન કરવું। આમ રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં જીએસટી વિભાગની તપાસથી વેપારીઓમાં ચિંતાનો માહોલ છે। અધિકારીઓએ વેપારીઓને રેકોર્ડ્સ અને લેણદેણના વ્યવહાર અંગે યોગ્ય માહિતી પૂરી પાડવા માટે અનુરોધ કર્યો છે। આ તપાસના અંતર્ગત કોઈપણ ગેરમાર્ગે વેચાણ કે જીએસટી નીતિઓના ઉલ્લંઘન માટે કડક પગલાં લેવામાં આવશે। વેપારીઓએ તેમની બુકો અને લેણદેણના રેકોર્ડ્સની ચકાસણી માટે સંપૂર્ણ સહકાર આપવાની ચકાસણી જરૂરી છે। તપાસને મામલે વેપારીઓએ વિશેષ સાવચેતી રાખવી પડશે અને તેમની લેણદેણની વ્યવહારોની યોગ્યતા અને નિયમિતતા માટે તમામ પગલાં લેવા પડશે।